એનએસડીએલ એટલે કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરીનો આઈપીઓ આજથી ખુલ્યો છે અને ઇસ્યુમાંથી લગભગ 4011 કરોડ એકત્ર કરવાની યોજના બનતી દેખાઈ રહી છે. તેમજ એન્કર રોકાણકારોએ 12,000 કરોડનું રોકાણ કર્યું છે. શું છે તમામ વિગતો જાણીએ. સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિનજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને શું વિગતો છે આઈપીઓની? તો આઈપીઓની વાત કરીએ તો એનએસડીએલ એટલે કે સીડીએસએલનો કોમ્પિટિટર ને સીડીએસએલના પછી એનએસડીએલ હવે પોતાનો આઈપીઓ લઈ આવી રહ્યો છે. 4,000 કરોડનું પૂરેપૂરું ઓફર ફોર સેલ છે. એટલે કંપની કોઈ ફ્રેશ ઇક્વિટી જે છે એ લેતી નથી. ઇનફેક્ટ જે કંપનીના 25% હિસ્સેદારી છે એનએસસી, એસબીઆઈ અને આઈડીબીઆઈ જેવી ઇન્સ્ટિટ્યુશન્સ વેચવાની છે. અને આ ઇશ્યુની પ્રાઇસ બેન્ડ 760થી કરીને 780 કરીને 800 રૂપિયા સુધી ફિક્સ કરવામાં આવી છે. 18 શેરનો લોટ છે અને કુલ મળીને 4,011 કરોડ રેઝ કરવાની છે કંપની. વાત કરીએ તો અહીંયા એચડીએફસી બેંક, યુટીઆઈ, આઈડીબીઆઈ જેવી મોટી ઇન્સ્ટિટ્યુશન્સ પોતાની હિસ્સેદારી વેચવાની છે. કારણ કે જે સેબીનો નવો રૂલ છે એ નિયમ પ્રમાણે 15%થી વધારે કોઈ પર્ટિક્યુલર શેરહોલ્ડર બની ના શકે ડિપોઝિટરી સર્વિસમાં. તેના લીધે આ ઓફર ફોર સેલ થઈ રહ્યું છે, જેમાંથી 1200 કરોડ રૂપિયા ઓલરેડી એન્કર નિવેશકોના દ્વારા રેઝ કરવામાં આવ્યા છે. વાત કરીએ એનએસડીએલ સીડીએસએલ, તો બિઝનેસ મોડલ બહુ સિમ્પલ છે. ડિપોઝિટરી અને ઘણી બધી ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે એ પોતે પ્રોવાઈડ કરી રહી છે. ઘણા બધા વાત કરીએ તો ઇન્સ્ટિટ્યુશન, સરકાર પર એ લોકો ઘણા બધા પ્રાઇવેટ કંપનીઓના શેર્સ બી ડિમેટ કરતા આપણને જોવા મળી રહ્યા છે. અને રિટેલથી ટ્રાન્ઝેક્શન ફી અને કોર્પોરેટ્સથી બી આ લોકોને ટ્રાન્ઝેક્શન ફી મળે છે, જે ઇન્કમનો મુખ્ય હિસ્સો છે. તેની સિવાય આપણે વાત કરીએ સીડીએસએલ ને એનએસડીએલ, તો મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, ઇન્સ્યોરન્સ ફંડ, ઘણા બધા અહીંયા કેપિટલ માર્કેટ રિલેટેડ બિઝનેસીસ પોતાનો નિવેશ કરી રહ્યા છે. અને સીડીએસએલનો અને એનએસડીએલનો કારોબાર જે છે એ વોલ્યુમ રિલેટેડ છે. જેમ જેમ બજારમાં વોલ્યુમ વધે ડિલિવરીનું, તેમ તેમ આ લોકોનો બિઝનેસ વધે છે. અને ઓબ્વિયસલી લો કોસ્ટ કારોબાર છે, કારણ કે ઇકોનોમીઝ ઓફ સ્કેલ મળી રહી છે. અને આપણે વાત કરીએ એસેટ અંડર કસ્ટડીની, તો સીડીએસએલ પાસે લગભગ 80 લાખની આસપાસની એયુએમ છે. અને એનએસડીએલમાં, કારણ કે પ્રમોટર્સ અને ઇન્સ્ટિટ્યુશન વધારે છે, લગભગ 510 લાખ કરોડની આસપાસની તેમની એસેટ્સ છે. ખાતાઓની વાત કરીએ તો ઓબ્વિયસલી સીડીએસએલ અહીંયા આગળ છે, કારણ કે રિટેલના ઘણા બધા અહીંયા રોકાણકારો સીડીએસએલમાં ખાતું ખોલાવેલું છે. એનએસડીએલની તેના પ્રમાણમાં ફક્ત 4 લાખ કરોડની આસપાસની ઓવરઓલ ડીમેટ ખાતા છે. કુલ મળીને 20 કરોડ ખાતાની આસપાસ આ બંને ડિપોઝિટરીઝ પ્રોવાઈડ કરી રહી છે. ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો ઓબ્વિયસલી માર્જિન્સ સીડીએસએલના સુપીરિયર છે, કારણ કે રિટેલ નિવેશકો અને જે વોલ્યુમ ટર્નઓવર ટ્રાન્ઝેક્શન ફીસ છે એ સીડીએસએલનો ઓવરઓલ રેશિયો બેટર છે. પણ વેલ્યુએશન્સની વાત કરીએ તો અત્યારે તમને સીડીએસએલ 65ના પી ઉપર મળે છે, જેની સામે 47 ટાઈમ્સ એનએસડીએલનો તમને ઓવરઓલ વેલ્યુએશન જોવા મળી રહ્યો છે. તો આ ખાસ કરીને આઈપીઓની વિગત અને કમ્પેરિઝન સીડીએસએલ સાથેનું આપણે જોયું છે. આભાર યતિનજી આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોયું છે, એનએસડીએલનો આઈપીઓ આજથી ખુલી રહ્યો છે અને સીડીએસએલ સાથે તેની કમ્પેરિઝન પર જોઈ બંને કંપનીઓ કઈ રીતે કામકાજ કરશે, વેલ્યુએશન, કારોબાર અને ખાસ કરીને ડિમેટ ખાતા કેટલા છે, આ બધાની વિગતો આપણે જોઈ. પણ રાજજી, એક વ્યૂ આપનો આઈપીઓ આજથી ખુલ્યો છે એનએસડીએલનો આપણે જોઈ રહ્યા છે, કમ્પેરિઝન સીડીએસએલ સાથેની પણ આપણે જોઈ, જે રીતે યતિનજીએ પણ જણાવ્યું. ખાસ કરીને તમે કઈ રીતે ધ્યાનમાં રાખી રહ્યા છો આઈપીઓ વિશે, કઈ રીતે નોટ્સ આપી રહ્યા છો? તો ડેફિનેટલી અગર આપણે આ આઈપીઓનો જોવા જાય તો ઇન્વેસ્ટર્સ આ જ સલાહ રહેશે કે આ આઈપીઓમાં એપ્લાય કરી શકે છે, કેમ કે જે માર્કેટ જે એનું છે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ડાયનેમિક્સ એ કાફી ઇનલાઇન છે ટુ સીડીએસએલ. અને અમે લોકો જોયો પણ છે કે હાઉ સીડીએસએલ હેઝ ક્રિએટેડ સર્ટેન વેલ્થ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ. તો ડેફિનેટલી એનએસડીએલમાં ઇન્વેસ્ટ કરી શકે છે ઇન્વેસ્ટર્સ. અને જેમ કે અત્યારે યતિનભાઈ પણ બતાવે છે ઇન ટર્મ્સ ઓફ કમ્પેરિઝન અને વેલ્યુએશન્સની પિક્ચર બી આપણે જોઈ લીધું કે જે એનએસડીએલનું જે વેલ્યુએશન છે એ કાફી ડિસ્કાઉન્ટેડ છે કમ્પેર ટુ સીડીએસએલ. તો ડેફિનેટલી એનએસડીએલ આઈપીઓ પર ઇન્વેસ્ટર્સ એપ્લાય કરી શકે છે. અને જે કોમ્પિટિશન છે એ હેલ્ધી રહેશે, કેમ કે અને આ એક સર્ટેન નેગેટિવ તો નથી કહેવાનું, બટ સર્ટેન જે માર્કેટ શેર છે જે અત્યારે સીડીએસએલ પાસે હતો, તો થોડા માર્કેટ શેર પર ઇમ્પેક્ટ થઈ શકે છે ઇન ટર્મ્સ ઓફ સીડીએસએલ. બટ ઓવરઓલ અગર એનએસડીએલ પર આવે છે માર્કેટમાં, તો ડેફિનેટલી it will create much more revenue and much more this wealth creation for retail investors over the longer period of time. તો ઇન્વેસ્ટર્સને નક્કી આ આઈપીઓમાં નિવેશ કરવું જોઈએ. અને જે ઇન્વેસ્ટર્સને આઈપીઓ અલર્ટ નથી થતા, તો એ 1 or 2 days પછી એના લિસ્ટ થવા પછી એમાં ઇન્વેસ્ટ કરી શકે છે.
એટલે આઈપીઓમાં પણ એક રોકાણની સલાહ છે અને જો ન મળે તો તમે પછીથી પણ થોડો ઘણો ઘટાડો આવે ત્યારે ખરીદદારી કરી શકો છો. એટલે એનએસડીએલના આઈપીઓને લઈને એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એ